क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। જણાવો કયા કયા સ્ટોક્સ અત્યારે ફિલહાલ બ્રોકરેજ હાઉસીસના રડાર પર? જી યસ, ગુડ આફ્ટરનૂન. હું સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ તો એફકોન ઇન્ફ્રા ઉપર આપણને રિપોર્ટ આવ્યો છે કે જેમાં ઇન્વેસ્ટેક દ્વારા અહીંથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. હવે એમનું માનવું છે ખરીદી કરો. લક્ષ્યાંક એમણે આપ્યો છે 630 રૂપિયા પ્રતિ શેર. મજબૂત ઓર્ડર બુકિંગથી પરિણામ સારા આવે છે. લાઈક એમનું માનવું છે કંપનીની ઓર્ડર બુક સારી એવી હતી, જેના કારણે કંપનીની આવક સારી થઈ, એના કારણે ક્યાંક ને ક્યાંક પ્રોફિટેબિલિટી સારી આવી. એટલે કે ઓવરઓલ પરિણામ જે છે એમનું જે ઓર્ડરમાં તેઓ હાઇલાઇટ કર્યા છે. બીજું કે કંપની પાસે કુલ 10,600 કરોડના L1 ઓર્ડર છે. એટલે કે અહીંયા કંપની ઓર્ડર પાઇપલાઇન લઈને ઘણી અહીંયાથી પોઝિટિવ છે, જેના કારણે ઇન્વેસ્ટેક દ્વારા અહીંથી ખરીદીની સલાહ આપવામાં આવી છે. બીજો જે શું તો જેફરીઝનો અહીંયાથી રિપોર્ટ આપવામાં આવ્યો છે, તેમણે રેટિંગ બાયના આપ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 580 અહીંયાથી આપવામાં આવ્યા છે એફકોન ઉપર. એમનું કહેવું છે કે ઇબિડા ગ્રોથ અનુમાન કરતાં અહીંયાથી 15% વધારે રહ્યો. એટલે કે ઇબિડા ગ્રોથ સારો રહ્યો, ઓપરેટિંગ નંબર સારા છે. FY25માં ઓર્ડર ફ્લો 25,000 કરોડ સુધી અહીંથી પહોંચવાનું અનુમાન છે. એટલે કે એક તો ઓપરેટિંગ નંબર સારા આવે છે અને બીજું કે એમને જે ઓર્ડર પાઇપલાઇન છે અહીંયા પણ કંપનીએ હાઇલાઇટ કર્યું છે. આપણે આગળ જોયું ઇન્વેસ્ટેક અહીંયા હાઇલાઇટ કર્યું હતું. જેફરીઝ પણ માની રહ્યા છે કે એમનો ઓર્ડર ફ્લો છે ઘણો મજબૂત છે અને આવનારા સમયમાં પણ 25,000 કરોડ પહોંચવાનું અનુમાન છે, જેના કારણે અહીંયા જેફરીઝ દ્વારા પણ અહીંથી બાયના રેટિંગ આપવામાં આવે છે એફકોન ઇન્ફ્રા પર. એને 580ના લક્ષ્યાંક આપ્યા છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે કલ્પતરુ પ્રોજેક્ટ્સ કે જેની ઉપર મોતીલાલ ઓસવાલનો રિપોર્ટ આવ્યો છે. તો મોતીલાલ ઓસવાલ કહી રહ્યા છે ખરીદી કરો, ટાર્ગેટ રૂપિયા 1200 પ્રતિ શેર. ફેક્ટરી, ઓઇલ અને ગેસ સેગમેન્ટમાં સારો ગ્રોથ યથાવત રહેશે. એટલે કે હજુ ત્યારે કંપની હાલ પરફોર્મન્સ સારું કરી રહી છે, આવનારા સમયમાં પણ કંપની પરફોર્મન્સ સારું કરશે, ગ્રોથ યથાવત રહેશે. બીજું કે પાણીના પ્રોજેક્ટમાં પેમેન્ટમાં મોડું થોડુંક થઈ શકે છે. એટલે કે કંપની જે ઓવરઓલ જે વોટર સપ્લાય અને વોટર મેનેજમેન્ટ જે કરે છે કામ, એમાં ક્યાંક ને ક્યાંક હજુ એમના પેમેન્ટ ડિલે થવાના ચાન્સીસ છે, પરંતુ ઓવરઓલ જે ગ્રોથ છે એ એમના સારો જોવા મળે છે, જેના કારણે તેમના દ્વારા બાય રેટિંગ આપવામાં આવી છે અને લક્ષ્યાંક રૂપિયા 1,200 એટલે કે 1200 પ્રતિ શેરને આપવામાં આવે છે. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે KNR કન્સ્ટ્રક્શન કે જેની ઉપર નિર્મલ બેંક તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે. એમનું કહેવું છે રેટિંગ બાય એટલે કે ખરીદી કરવાની સલાહ લક્ષ્યાંક રૂપિયા 415 પ્રતિ શેરને આપવામાં આવે છે. અહીંયા એમનું કહેવું છે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ઇરિગેશન પ્રોજેક્ટથી ફાયદો થશે એમનું માનવું છે. એટલે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ તેઓ એમણે ખાસ હાઇલાઇટ કર્યું છે. બીજું તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં વધુ ઓર્ડર મળવાની અહીંથી શક્યતા છે એવું એમનું માનવું છે. એટલે કે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં તો તેઓ પ્રોજેક્ટથી ફાયદો થશે, પરંતુ બીજા રાજ્યો છે કે જેમાં તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ કે તેમાં એમને સારો એવો ઓર્ડર મળશે અને જેના કારણે હજુ પણ કંપનીની જે પ્રોફિટેબિલિટીમાં ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી જોવા મળશે, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક રૂપિયા 415 પ્રતિ શેર આપી રહ્યા છે. હવે બીજું એક વાત કરવા માંગીશ લાસ્ટ તો ICICI બેંક ઉપર કે જેમાં સિટી દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે. રેટિંગ બાયના આપવામાં આવ્યા છે. અહીંયા પણ ખરીદી કરવાની સલાહ છે, 1600 રૂપિયાના ટાર્ગેટ આપવામાં આવ્યા છે. સંતુલિત લોન આપવાના કારણે અહીંયાથી સારા ગ્રોથની આશા છે અને કોર્પોરેટ અને SMEમાં લોન ગ્રોથ સ્થિર છે. એટલે કે ઓવરઓલ જે કંપનીની જે લોન જે ઓવરઓલ સ્ટેબિલિટી છે એ પ્રોપર છે. બીજું કે કંપનીની જે કોર્પોરેટ અને બીજું કે સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝમાં લોન ગ્રોથ હજુ પણ સ્થિર છે. એટલે કે ત્યાં કોઈ આપણને ડી ગ્રોથ નથી જોવા મળ્યો, હજુ પણ કંપનીની ગ્રોથ હજુ ત્યાં યથાવત છે. એટલે કે ઓવરઓલ લોન ઉપર હાઇલાઇટ કર્યું છે કંપનીએ અને તેઓ માની રહ્યા છે કે ICICI બેંકમાં આવનારા સમયમાં 1600 રૂપિયાના આપણને ટાર્ગેટ જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આપણે ટોટલ 5 રિપોર્ટ જોયા. 2 એફકોન ઉપર છે કે જેમાં ખરીદવાની સલાહ છે, એક કલ્પતરુ ઉપર બાયની સલાહ છે, KNR કન્સ્ટ્રક્શન ઉપર અને એક ICICI બેંક ઉપર કે દરેક ઉપર અહીંયાથી ખરીદવાની સલાહ આપવામાં આવી છે.